આ આખો જે ભારત દેશ છે, દ્વારકાથી દિબ્રુગઢ, કાશ્મીરથી કન્યાકુમારી, આ 4 સરહદ છે આ દેશની. તો આ આખો દેશ એ ભગવાનનું એક ઘર સમજી લો. અને એમાં પરમાત્માના મુખ્ય 4 રૂમ છે, 4 સ્થાન છે. તો એમાં બદ્રીનારાયણ, જ્યાં અલકનંદા નદીનો પવિત્ર કિનારો છે, એ ભગવાનનું સ્નાનાગાર છે. ત્યાં ભગવાન સ્નાન કરે છે ઠંડા બરફીલા હિમાલયના જળથી. સ્નાન કર્યા પછી શણગાર થાય, વસ્ત્ર બદલાય ને. તો ભગવાન સ્નાન કરે છે બદ્રીનાથમાં, અને ભગવાન વસ્ત્ર બદલે છે દ્વારિકામાં. રાણીઓ જાજા ને, અદ્ભુત ભગવાન દ્વારકાધીશનો શૃંગાર વખણાય. એટલે બદ્રીમાં સ્નાન કરી અને ઠાકોરજી દ્વારિકા પધારે છે. ત્યાં આવી અને પરમાત્મા રાજાધિરાજ પણ બરોબર ઠાઠ માઠની અંદર બિરાજમાન થાય છે. એટલે ઠાકોરજીનો અદ્ભુત શૃંગાર, અષ્ટપટરાણીઓ ભગવાનને શૃંગાર કરે તો એ દ્વારકાધામની અંદર થાય. પછી જરૂર પડે ભોજનને, તો ભગવાનનું કિચન એટલે જગન્નાથપુરી. ત્યાં ઠાકોરજી ભોજન કરવા માટે જાય છે, અને ત્યાં પરમાત્માને ભાતનો ભોગ ચડે છે. અદ્ભુત જગન્નાથપુરીનો ભાત. કદાચ કોઈને એમ થાય કે ક્યાંય જમતા ન હોય તો સ્વાદ કેવો હશે, તો ઠાકોરજીએ શિક્ષાપત્રીમાં આપણને કહ્યું કે અમારા આશ્રિત જગન્નાથપુરીમાં જગન્નાથ ભગવાનનો પ્રસાદ લેવામાં કોઈ દોષ નથી, કારણ કે બહુ ચોખ્ખાઈથી સરસ વ્યવસ્થિત રીતે તમે પણ તમારે ઘેર ન બનાવો એ રીતે ત્યાં રસોઈ બને છે. અને તમે તમારે ઘેર ગમે એટલા મસાલા નાખીને ભાત બનાવો, પણ જગન્નાથ જેવો તો ન જ થાય. ભગવાન જગન્નાથજીના ચૂલે, એના જે માટીના હાંડલામાં અને પરમાત્માના સ્પર્શને પામેલો જે પ્રસાદ, એના જેવો સ્વાદ દુનિયાના કોઈ છેડે તમને જોવા નહીં મળે. તો ત્યાં ભગવાન ભોજન કરે છે અને રામેશ્વરમાં જઈને આરામ કરે છે. ત્યાં બીજું કાંઈ, ત્યાં ભગવાન વિશ્રામ કરે. તો આ જે ભારત દેશ એ સમજી લો પરમાત્માનું એક ઘર છે, ને એમાં જુદા જુદા સ્થાને ભગવાન જુદી જુદી ક્રિયાઓને કરે છે.